કે છે જતો રેલો ગાયોનો જમાનો પાછો આવશે કે જતો રેલો ગાયોનો જમાનો પાછો આવશે જીના વગણ ગાય બોધી હશે જીના ઘેર ચાહડો જમીન હશે ઈનો છોકરો રજવાડાના રાજાના રાજકુંવરની જેમ જિંદગી જીવશે પણ ગા નહીં હોય અને ચાહડો જમીન નહીં હોય એ કોકરેટના જંગલમાં રહેતા હશે તો એમને ભીખ માગવી પડશે કેસે ગાયોનો શેંગડો એક દાડો હુનાનો થશે ગાયોનો શેંગડો એક દાડો હોનાનો થશે જીના ઓગણે ગાની ખરીનો ડાબલો ખખડતો હશે એ રજજીના પગે અડી જશે જીના શરીરે અડી જશે જીના પંડે ગાના એ પેલા પગની રજ અડી જશે એ પંડ પવિત્ર બની જશે બાકી દુનિયામાં જમીનો વેચી રૂપિયા વાળા થઈ બંગલાને ગાડી લાવશો જીના ઘેર જમીન નહીં હોય એનો છોકરો ભિખારી કહેવાશે કે દુનિયામાં જો હિન્દુ હોય તો વ્યવસ્થા હોય તો ઓગણે બોધવા માટે એક ગાય રાખજો છોકરોને ખાવા માટે દૂધ ઉશીનું ના લાવવું પડે વેચાતું ના લાવવું પડે એટલે જો ભગવાને તમને આલ્યું હોય તો ઓગણે દૂધ ખાવા એક ગા રાખજો ને કે છે એ દૂધનું ઘી ને છાસ ન દઈ મોખણ છોકરો ખાશે તોય એની ઉર્જા જુદી હશે અને જમીન નવી વેચાતી રખાય કે ના રખાય પણ ગમે તેવું દુઃખ પડે પણ બાપ દાદાની જમીન વેચીને લેર ના કરતા ને દર જમીન નહીં હોય તે દન બાપ દાદા હો ભરશે કે છે ચાહ જમીન છે એનો છોકરો રાજા કહેવાશે જતો રેલો ગાયોનો જમાનો આવશે ગાયોનો શેંગડો હોનાનો થશે આજન પાવડિયા કે બીજા બર્ગર નો જમાનો આવ્યો ચૂલે કલાડો ચમનો મિલાઈની ભોન ભૂલી જશે મને 37 વર્ષ જો બકરો રાખતા હોય ને પૈડા ચમના જોડાઈ ની ખબર હોય ગાયો રાખતા હોય ઈને નુજણ ચમનું વરાય એની ખબર હોય કે ભેંસો રાખતા હોય એ ભેંસો રાખતા હોય એની શેંગડીમાં દીવો મેલો તો દીવો ના ઓલવાય એને બની કહેવાય એની ખબર પેલા પરોડે વેલા ઉઠી જતા ઘરનો ધણી હોય વાડ દૂધણું દોવ ઘરની બઈ હોય વાસી દોભર પછી એ દોઈ બોધીને ડેરીએ દૂધ ભરાવે ઘેર આવે એટલે નણદલ ભોજઈ બે પરોડિયાની જોટમાં જેણીનોમ એક હેર નણંદ ખેંચ બીજી હેર ભોજઈ ખેંચ તેદન સાસ મોખણ દૂધ ને ઘીનો જમાનો હતો ને અત્યારે તો આવનારી બયોને પૂછો કે પીઝા હું કહેવાય તાણ ખબર હશે બર્ગર હું કહેવાય ની ખબર હશે પકોડી હું કહેવાય ની ખબર હશે પણ કે એક તારી માએ લાપસી કરતો શીખવાડ્યું છે કે નહીં તા કે જય શ્રી કૃષ્ણ લાપસી નહીં આવડતી એટલે પીઝા બર્ગર ઉભા ઘરે ખાજો ઊભી પાણીપુરી ખાજો એનો વાંધો નહીં પણ રોટલા રોટલી ને લાપસી કરતો તો આવડવું જોઈએ ને એટલે પેલા સમય એવો હતો ગાયો છૂટ ગોમના જોપા સુધી ભાઈ પોદરા વેણતી હતી અત્યારે તો કે પોદરા વેણીએ તો એકચ્યુઅલી મારા હાથ ફાટી જશે તમને શોકેશમાં મેળવા નહીં લાયા અમારી દીકરીની સગાઈ કરીશું તો સ્લીપર પહેરીને ફરશે ઘરમાં વાઈફાઈ ફરજિયાત જોઈશે ગિફ્ટમાં એપલ ફોન આલવો પડશે અમારી દીકરીને રસોઈ કરતો નહીં આવડે લુગડો દોશે તો હાથ દુખી જશે તારી અમાર ઘેર શોકેશમાં નહીં મેળવાની
એટલે પ્રાથમિક જરૂરિયાતો છે એ તો આવડવી જોઈએ. કોરોનાની રસી હોતી એ વૈજ્ઞાનિક બહેનો હતી તો એ રોટલી કરી અને છોકરાને ટિફિન ભરી આલતી હતી ને પતિની હાહુ હાહરાની સેવા કરતી હતી. સિંદૂર જેવા ઓપરેશનમાં સહભાગી થી પાકિસ્તાનના અડધી રાતે ડૂચા કાઢી નોશ્યા એવી દીકરીઓ હોય તો અહીં માવતરની સેવા કરે ઘેર રસોઈ બનાવવાની શરમ નહીં આવતી. આજે તો 4 ચોપડી ફેલ હોય અંગૂઠા સાબ હોય કો તો 10 ચોપડી ભણી ગયેલી હોય અને એકચ્યુઅલી અમે તો એપલ રાખીશું દાચું વાકું કરી સ્નેપચેટમાં ફોટા મેલ અંગ પ્રદર્શન કરે એવો કપડો પહેરે તે તને બહુ વરવી લાગે વરવી લાગે વરવી લાગે. એટલે દીકરી તો રાણી લક્ષ્મીબાઈ જેવી હોય તો જ હારી લાગે, જીજાબાઈ જેવી હોય તો હારી લાગે, ગંગાબાઈ જેવી, પાનબાઈ જેવી, સતી સીતા જેવી હોય, દ્રૌપદી જેવી હોય તો જ હારી લાગે. ભણી ગણીને ગમે એટલો આગળ વધી જાવ પણ પોતાની મૂળભૂત ફરજ ના ભૂલ. એ સ્ત્રી શક્તિનું સ્વરૂપ સહીને લાખો વંદન છે. બાકી કરજગના રંગે રંગાઈ જઈ મા બાપના પતિની સેવા કરવામાં જીરો હોય અને ફેશન મારવામાં હીરો બનવા જાય તો એ દીકરીઓ કશાય કોમમાં ના આવે ને. આપો મારી શિકોતર, મારી શિકોતર. આવો મારી જોગી ભોગીની દેવી અનાથળ મારી કનુ ભુવાની ગજ કપારણ શિકોતર ખમા તમને આઈ શિકોતર, આઈ શિકોતર, આઈ શિકોતર. મડી મડી હા હા હા.